A family comedy ચા તું પાછી આવી ગઈ? ચા નહીં, ચારુ. મારું નામ ચારુ છે. આજથી તારે મને ચારુ કહીને બોલાવવાનું. ને હા, હું આવી ગઈ કારણ કે આ ઘર પર મારું પણ અધિકાર છે. મેં અહીંયા લગ્ન કર્યા છે. જે પણ હોય છે, તું આવીને મને બહુ જ ગમ્યું. હું ગમાડવાની જરૂર નથી, હું ધમ્મો મારીશ. આવીશ તું મારી દીધો તે તો. ચાલ કઈ વાંધો નહીં, હું તને એક નાની ચોખવટ કરવા માંગુ છું. તારે જે પણ વાત કરવી હોય મારા વકીલ સાથે કરજો. ને હા, જ્યાં સુધી આપણા ડિવોર્સ નથી થઈ જતા આ રૂમ મારો છે. આજથી તારી પથારી વરાંડામાં, તારે બહાર સુવાનું. ચાલ ભલે, મચ્છર મારવાની દવા આપીશ ને? એ ભગવાન, તું તો સાથ આપ. કેવા દિવસો આવી ગયા છે મારા. ડોલી, તે મારા જીવનમાં ટાંકા નાખ્યા છે ખોલી. એ સાંભળ, અરે વિદ્યા શું કરે? અરે થોડી તો ઇજ્જત રાખ. નથી સાંભળવું. અરે તમારે જે કંઈ કહેવું હોય ને તે કાલે લખીને આપજો. ગુડ નાઈટ. વિદ્યા સાંભળ. પપ્પા, મારું સાંભળો. હા, મારી સાથે જોડાઈ જાઓ. એમાં જ તમારું ભલું છે. પપ્પા, લગન એટલે શું મને આજે ખબર પડી. શું બેટા? ધામધૂમ સાથે પોતાની જાતની સોપારી આપીને એને લગન કહેવાય. સાવ સાચી વાત, સાવ સાચી વાત. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. आई एम सो सॉरी पार्थ. थोड़ो वक्त खुली हवा खाई ले. मारे पेट भरीने पेली चारू ने हैरान करवी छे. माय डियर चारू, इफ्तिदाए इश्क होता है क्या? आगे आगे देख, अब होता है क्या? पार्थ नो मोबाइल अहिया. मौली मखीजा. दूर से देखा तो बारिश हो रही थी, पास जाके देखा तो भीग गई. मળી ગયો. ચારુને હેરાન કરવાનો પ્લાન મળી ગયો. સૌથી પહેલા તો મૌલી મખીજાનું નામ બદલીને ડોલી ડિસોઝા કરી નાખો. પછી બધા જ મેસેજીસ ચારુને વંચાવીશ. એના એક્સપ્રેશન જોવાની એટલી મજા આવશે ને. વાહ દિશા વાહ, યુ આર સો ગ્રેટ. શું થયું? આખી રાત ઊંઘ નથી આવી? મને પણ નથી આવી. આ પાઠ પણ કમાલનો છે. આખી રાત એના નસકોરા સંભળાતા હતા. પણ દિશા, તારી વાત ખરેખર મને તો માનવામાં જ નથી આવતી. હતું જ, મને ડાઉટ હતો જ. એટલે જ હું તારા માટે આ પુરાવા લઈને આવી છું ચારુ. આજો આજો પાર્થનો મોબાઈલ. આમાં ડોલી ડિસોઝાના બધા મેસેજીસ તો વાંચ. કેવી કેવી શાયરીઓ લખી છે. पत्नी है सरदर्द तो प्रेमिका है बाप. बताइए जनाब, मेरे लिए कोई काम? नहीं छोड़ू, હું પાર્થને નહીં છોડું. એને હું ડિવોર્સ આપીને જ રહીશ. ચારુ, આ સમય સમજદારીથી કામ લેવાનો છે. સૌથી પહેલા તો તું ઓલી ડોલી ડિસોઝાને જઈને મળ અને એને મળીને તું ઝઘડો કર અને એને જઈને કે પરાય મર્દ पे नजर डालते हो तुझे शर्म नहीं आई? चुड़ैल कुलक्षणी कलमोही. એને તારા ઘરે આગ ચાપી છે તો તું એના ઘરે આગ ચાપી દે. આ ડોલી કુંવારી છે કે પરણિત? એ મને નથી ખબર, પણ હા, 2-3 વાર મેં ડોલી અને પાર્થને છે ને કેનેરા કોફી અને હોટલ ગુરુદેવમાં જોયા છે. પણ હા, તું આ બધું પાર્થને નહીં કહેતી કે મેં તને કહ્યું છે. હા હા, નહીં કહું. દિશા, તે તો મારી આંખો ખોલી નાખી. અચ્છા, હું આવી ત્યારે તો ઊંઘતી હતી. હવે પેલા પાર્થની ઉડાડી નાખવાની છું. ડોલી, હવે તું જો તારી ડોલી કેવી રીતના કાઢું છું, જોતી જા. હું તો કહું છું હમણાં ને હમણાં ફોન લગાડ. હા હા, હમણાં જ લગાડું છું. કેવા કોલર ટ્યુન રાખે છે. મેરે ટીએ કેરે આયા. તારા પિયાને તો હું જ મારા ઘરથી બહાર કાઢવાની છું. ફોન નથી ઉપાડતી. અરે, પાર્થનો મિસ કોલ જોઈને પાછો ફોન કરશે.
શી કેવું કેવો રિંગટોન છે શી प्यार 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 अरे बताओ तो तारो प्यार हेलो हेलो कौन बोल रहा है चिड़िया? तो पूछे छे कि कौन बोल रहा है चणिया અરે વાત કર हेलो आ कोनो नंबर छे देखो ये मेरी वाइफ का फोन है, बोलो क्या काम है? अभी तो पढ़नेली छे हेलो હું ચારુ બોલું છું चारू, लेकिन इस पे नाम तो किसी मैजिकल मैन का आया है ना? ડોલી તો પાર્થ ને મેજિકલ મેન કહીને બોલાવે છે तो आपको मेरी वाइफ से काम है क्या? ના 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 મને તમારું જ કામ છે हाँ तो बोलो ना, क्या सेवा करूँ आपकी पापड़ खा के? તમને ખબર છે તમારી વાઈફ તમારી પીઠ પાછળ શું શું કરે છે कमाल है। अरे मेरी पीठ पे कोई मेरा आंख थोड़ी लगा कि मुझे मालूम पड़ेगा कि मेरी वाइफ मेरे पीठ के पीछे तू करती है। आप ही मजाक करते हो बाबा। મજાક નથી કરતી તમારી વાઈફ નું મારા હસબન્ડ સાથે અફેર ચાલે છે क्या बोलती है चढ़ी? मेरी वाइफ का अफेयर चलता है तुम्हारे हस्बैंड के साथ? हाँ मैंने उनकी चोरी पकड़ी ली है हाँ दोनों छुप छुप के मिलते हैं कैनेरा कॉफी में पूना उस्तर खाते हैं अरे बाप रे, मेरी वाइफ ने मुझे धोखा दिया, मैं छोड़ूंगा नहीं उसको पापड़ खा के। मैं तो धोखा लेके मेरे हस्बैंड को धो देने वाली हूँ मुझे आपसे मिलना है मुझे उनको बदला लेना है अच्छा हाँ, समझ गया। तुम ये चाहती हो कि तुम और मैं अफेयर करें और हम दोनों मिलके तुम्हारे हस्बैंड को बदला देवे। अब बोलो कभी शुरू करें? नवरीना मैं तुम्हारी वाइफ और मेरे हस्बैंड को आमने सामने लाना है और जब वो दोनों नवरी के आमने सामने आवेंगे तब हम दोनों भी आमने सामने आवेंगे समझा? समझ गया, ठीक है। बोलो मिलना कहाँ है? આજે સાંજે સયાજીગંજમાં હોટલ કલ્યાણમાં મળીએ आ जाऊंगा पापड़ खा के। हाँ और साथ में वाइफ को लावने का भूलने का नहीं ओके ले आऊंगा पापड़ खा के। એ ડોલીને લઈને આવે છે હવે આવશે મજા વિદ્યા સાચું કહું છું અરે ખબર નહીં યાર મને શું થઈ ગયું તું કે હું આવું બધું બોલી ગયો અને વિદ્યા બાકી તને તો ખબર જ છે ને હું તો ગાય છું ગાય ગાય નહીં તમે બળદ છો માતેલા સાંઢ છો વિદ્યા હજી ગુસ્સામાં છે હે જો મને છે ને બહુ જ ભૂખ લાગી છે સવારથી નાસ્તો પણ નથી કર્યો યાર ઓકે આજથી જમવાનું નહીં મળે આ હોટેલ નથી વિદ્યા જો ગુસ્સો નહીં કરવાનો હું તને કહું છું જ્યારે પણ તને ગુસ્સો આવે ને ત્યારે છે ને તારે આમ કહેવાનું જો વારું ત્યારે અત્યારે એક ગ્લાસ પાણી મળશે બધું ઓકે પાણી પણ નહીં મળે આ કઈ પરબ નથી ઓકે પાણી નહીં આપતી બસ એક કપ ચા તો આપને પ્લીઝ હાશ 10% તો વાત માની ચા મળશે એવું લાગે છે સાલી એક વાત નથી સમજાઈ કઈ પણ બોલું એની પહેલા જ એના જવાબ તૈયાર ચિઠ્ઠીમાં પેપર ફૂટી ગયું લાગે હા એટલે જ કોઈએ કહ્યું છે ડોન્ટ અંડર એસ્ટિમેટ વુમન પાવર અરે વાહ થેન્ક યુ હા ચા માટે ખરેખર થેન્ક યુ હા અરે આ ચા છે કે મરચાનો જ્યુસ પછી ચિઠ્ઠી હા હે હું મનમાં હસી રહી છું કમાલ છે યાર આ હસવાનું એ લખીને આપે છે વકીલ સાહેબ અમારી દીકરીને છેતરી છે અમારા જમ જેવા જમાઈએ સાહેબ ડિવોર્સ કરાવવામાં હું સ્પેશિયાલિસ્ટ છું મારા પોતાના ડિવોર્સ કેસ મેં પોતે લડેલો એટલે તમે લોકોને છૂટા પડવાનું કામ કરો છો ધંધો છે બેન મારો
ચામાંથી જે માખી કાઢી મૂકીએ તેમ પતિના જીવનમાંથી પત્નીને ને પત્નીના જીવનમાંથી પતિને કાઢી મૂકું છું. તમારો ડિવોર્સ તો ચપટી ભરમાં થઈ જશે. એ ગધેડા, અમારો ડિવોર્સ નથી કરાવવાનો, અમારી દીકરી અને જમાઈનો ડિવોર્સ કરાવવાનો છે. ખબર છે સાહેબ, ખબર છે. તમને જ્યારે તમારા ડિવોર્સ કરાવવા હોય તમે મને જ કહેજો, અને 2-3 કપલ લાવશો તો ડિસ્કાઉન્ટ મળશે. એ ભાઈ, જે કરવાનું શીખે એટલે. ભલે સાહેબ. કેટલો સમય થયો લગ્નને? લગભગ મહિનો થયો. 6 મહિના રાહ જોવી જ પડશે. કેમ 6 મહિના? કાયદો છે. તમારા લગ્નને કેટલા વર્ષ થયા? આવતા વર્ષે 25 પૂરા થશે. સરસ. તમને તો 2 વાર ડિવોર્સ મળી શકે. કહેતા હો તો અત્યારે ડિવોર્સ કરાવી આપું. ઓય, હરક પોદડા ઉભો થા. બસ કર. ઉપાડ. નીકળ. સાહેબ, નીકળ નહીં તો ભડાકે દઈશ. મારો હારો આપણે ડિવોર્સ કરાવવા નીકળો છો. દિશા ક્યાં છે? સવારથી મળી નથી. એકવાર મળે ને એટલી જ વાર છે. આ ડોલીને ક્યાંથી નાખી મારી જોલીમાં? મારે ચોખવટ કરવી પડશે. એ તો ચારું નહીં માને. મમ્મી, તે દિશાને ક્યાંય જોઈ છે? તું તો મારી સાથે વાત જ નહીં કરતો. તારું અફેર? અરે શરમ આવે છે મને તારી મમ્મી કેવડાવતા. છેક આ હદ સુધી? મમ્મી, મારું કોઈ અફેર નથી. ઇનફેક્ટ મને એમ કે દિશા આમ કેમ બોલી? દિશા ક્યાં છે? તું પોતે જઈને શોધી લે. અરે મમ્મી, મારી વાત તો સાંભળ. મમ્મી, ઘરના લોકો પણ નારાજ થઈ ગયા. હવે હું જઉં તો ક્યાં જઉં? હાય, હેલો. અરે પપ્પા, શું હાય હેલો? દિશા ક્યાં છે? દિશાને જોઈ છે તમે ક્યાંય? હું તો રોજ જોઉં છું. અરે આજે હમણાં ક્યાંય જોઈ છે? ના. પપ્પા પ્લીઝ કઈ રસ્તો સુજાડો, નહીં તો હું ગાંડો થઈ જઈશ. ગાંડો એક આમાં તો આમાં મને એકદમ સાચું કહેજે. હા હા. તારું ખરેખર ડોલી સાથે લફડું છે? અરે કોણ ડોલી? ધીમે બોલ ને. અરે સંભળાય એવું તો બોલ. અરે હું કોઈ ડોલીને નથી ઓળખતો. શ્યોર? તો તારા કેસમાં માત્ર 2 જ રસ્તા છે. કયા? પહેલા તો તારે પુરવાર કરવું પડે કે તારી લાઈફમાં કોઈ ડોલી ફોલી નથી, પણ એમાં તો ઘણો સમય લાગી જાય. બીજો રસ્તો શું છે? સ્વીકારી લે કે તારું ડોલી સાથે લફડું હતું. અરે નથી, અહીંયા છું. હા, સ્વીકારી લે કે તારું ડોલી સાથે લફડું હતું પણ હવે નથી. સમજો? અરે ભવિષ્યમાં તારાથી આવી કોઈ જ પ્રકારની ભૂલ નહીં થાય એવી ખાતરી તારી પત્નીને અપાવી દે. તરત માની જશે. બૈરાઓને છે ને આમ પ્રેમથી સમજાવો ને તરત માની જાય. તમારી પત્ની માની જાય છે? ના. તો પપ્પા કઈ પ્રેક્ટિકલ રસ્તો સુજાડો ને, નહીં તો હું આખો ને આખો અહીંયા સૂજી જઈશ. પહેલા મને મારી વાળી માટે તો કંઈક સૂજવા દે. હે ભગવાન. તને જોઈએ તો પ્રેમથી, હળવેથી મને ટપાર, પણ ડાર્લિંગ હવે તો તારો ગુસ્સો ઉતાર. આ તો રોંગ નંબર લાગી ગયો. જાને મન, મને પ્રેમનો ચડ્યો છે તાવ. હવે તો દવા થઈને આવ. આ કયો પ્રકાર છે? દિવાકર! અભ્યંકર! ટાઈમ પ્લીઝ! ટાઈમ પ્લીઝ અભ્યંકર! ખોટું કઈ વિચારતો નહીં. ભૂલ થઈ ગઈ અભ્યંકર. એવું કઈ નથી. તું જેવું સમજે છે ને એવું ખરેખર કઈ નથી ભાઈ. મારો હારો બેટો ક્લિન્ડર અને બાપ ગ્લિન્ડર. મારા હારા હડેલ
તું મારી ગીતાને આવી ભૂંડાઈની ચિઠ્ઠીઓ લખે છે? એક મિનિટ સૌથી પહેલા તો ને એ ચિઠ્ઠી છે ને જરાય ભૂંડાય એટલે કે જરાય બીભત્સ તો નથી જ, હા? અને આ ચિઠ્ઠી મેં મારી વિદ્યા માટે લખી હતી. સાબિત કરીને બતાય. એ વિદ્યા કેને તારા માટે લખી હતી? કેને? મને ખબર નથી. જોકે શાયરી બહુ સરસ છે. હા, મારી લહર કુંડી જઈએ હોય તો આને જોઈને છે ને એમ લહરી પડે છે. અને જુઓ, અમે એક વાત કરવા આવ્યા છીએ. અમારી દીકરી હારે જે છેતરપિંડી થઈ છે ને એનો ખુલાસો માંગવા આવ્યા છીએ. ક્યાં છે ઓલો ગુનેગાર? એક મિનિટ. જ્યાં સુધી ગુનેગાર સાબિત થતો નથી ત્યાં સુધી એને ગુનેગાર કહેવો એ એક બહુ મોટો ગુનો છે. તો એ ગુનેગાર નથી એ સાબિત કરીને બતાય. સાબિત થશે પણ સાબિત આપણે બધાએ મળીને કરવું પડશે અને એના માટે પુરાવાઓ શોધવા ખૂબ જરૂરી છે. મારી અંતરાત્મા કે છે કે પાર્થ કુમાર આવું કામ કરી જ ન શકે. અરે જેના પપ્પા વેવાઈ જેવા હીરો હોય એનો દીકરો વિલન હોય જ ન શકે. અને તને શની આની એટલી બધી લાગી આવે છે? વેવાઈ, હવે તો આ ડોલીની વાત ઉપર પડદો પડવો જ જોઈએ. હા, બરાબર છે. किथे आओ छोड़ो? किधर है वो मैजिकल मैन किधर है? पापड़ खा के पापड़ खिलाने को आया? नहीं पापड़ खिलाने को आया है। कौन है आप और काम किसका है आपको? ये पार्थ कौन है? पार्थ तो मेरा दिख रहा है. तो बुला वो चढ़िया को. नहीं, वो चढ़िया नहीं पहनता है. वो क्या है ना, अब दिक्री है ना, वो कभी कभी चढ़िया पहनता है ऐसा शादी वादी के फंक्शन में. लेकिन पार्थ क्या है, पार्थ तो लहंगा पहनता है और भी एकदम नाड़े वाला. दिवस के टाइम में तो पैंट शर्ट ही पहनता है वो, पर चढ़िया में उसको कभी देखा नहीं. चढ़िया बोले तो पागल छोकरा. बुला अपने छोकरे को पापड़ खा के. पर तुम्हारे को काम क्या है वो तो बोलो. काम क्या है? बताऊं तेरे को काम क्या है? उसका काम मुझे समाप्त करने का है. एटला ठोकला फोकला कुछ नहीं. बुला वो मजनू की औलाद को, आज उसके टांग तोड़ दूंगा पापड़ खा के. अरे भाई, तुम ऐसे बात में पापड़ मत खाओ. तुमको मालूम है पापड़ पचने के लिए कितना अघरा होता है? ऐसा है ना, 2-4 दाड़ा तो है ना ऐसा होजरी में ही पड़िया पाथरा रहता है, उसके बाद जाके कहीं पचता है. अगर तू अपने बेटे को नहीं बुलाएगा ना 1 मिनट के अंदर तो मेरा हाथ खेड़े पे चलेगा. मेरे को बहुत गुस्सा आ रहा है. तुमको बहुत गुस्सा होता है? हाँ. ओह, तुम एकदम सही ठाम ठिकाने पे आया है. मेरा क्या है ना, एंगर मैनेजमेंट का क्लासेस चलता है. 5 सीटिंग में गुस्सा गायब. अबे गायब तो तेरे को मैं करूंगा चढ़िया. गायब तेरे को मैं करूंगा. तू जानता नहीं है मेरे को. क्या हुआ? गला मत पकड़ो, गली गली होता है. गली गली होता है? अच्छा, तो फिर अभी बता, अभी क्या होता है बोल. अरे अपने पापड़ों को बुला वरना ये घुसा दूंगा. दिशा, चारू, विद्या. શું થયું પપ્પા? કોણ આવ્યું છે? हैंड्स अप पापड़ खा के हैंड्स अप. अरे भाई, चाकू से हैंड्स अप नहीं होता है, बंदूक से हैंड्स अप होता है. तो ठीक है, बंदूक भी लेकर आया हूँ. 1 मिनट जरा ढूंढता हूँ, तब तक हिलना नहीं. ओ भाई, ओ टोटल कितना हथियार लाया है तुम बोलो? बार बेटा बाहर जा तो कदा टैंक के लायो हशे. અરે પણ આ છે કોણ? बड़ी साई मैं मक्खीजा, मूलचंद फूलचंद मक्खीजा. मखीजा बहु नहीं खीजा. खीजा वो हार्ट માટે हानिकारक छे. ए चढ़िया, मैं इधर खिजाने खुजाने नहीं आया हूँ, खून करने आया हूँ. पार्थ का खून करने आया हूँ. પાર્થ? हाँ, पार्थ चढ़िया है ना, इसका मेरी बीवी के साथ चक्कर चल रहा है. પાર્થ? બીજું લફડું? ડિસોઝા પછી મક્ખી જા? क्या रासलीला रमी આવ્યો છે તું? रासलीला? तुमको रासलीला नहीं मालूम? अभी रासलीला क्या है, हमारे गुजराती में ना एक मस्त गाना है. वो गाना है ना, हे रंग रसिया किधर रमी आव्या रास, तो वो रासलीला. तो क्या हमारे में क्या ऐसा दांडिया होता है. वैसे हम लोगों में ना गरबा भी होता है. गरबा में बोले तो क्या है ना, ऐसे ना पहले ना बड़ा ऐसा घूमर देना होता है,
ऐसा बड़ा नहीं मतलब ऐसे तुम चाहो तो ऐसा ऐसा टूका घूमर भी ले सकता है ऐसा। પપ્પા તમે એંગર મેનેજમેન્ટ નું છોડીને રાસ ગરબાના ક્લાસ ચાલુ કર્યા। देखो भाई आपको मिसअंडरस्टैंडिंग हो रहा है। हाँ, और मिसअंडरस्टैंडिंग दूर करने के लिए ही मैं आया हूँ। और थोड़ी देर में पुलिस भी आने वाली है। पुलिस? हाँ पुलिस। आज उस रोड साइड रोमियो की खैर नहीं।